નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોડેલ પેપર આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે જોડકા જોડો. તો પહેલું છે જાંબુઘોડા અભયારણ્ય. તો તે આવેલું છે પંચમહાલમાં. બીજું છે થોળ પક્ષી અભયારણ્ય. તો તે આવેલું છે મહેસાણામાં. ત્રીજું છે છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ. તો તે આવેલું છે કચ્છમાં. અને ચોથું છે રામપરા અભયારણ્ય. તો તે આવેલું છે મોરબીમાં. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી. બીજો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું વિધાન છે દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્ય પ્રમાણે બદલાય છે. અને બીજું છે લોકસભાના સાંસદોના મતનું મૂલ્ય રાજ્યસભાના સાંસદોના મૂલ્ય કરતાં વધુ છે. તો સાચા વિધાન શોધવાના છે. તો પહેલું વિધાન છે કે દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્ય પ્રમાણે બદલાય છે. તો પહેલું વિધાન સાચું છે. તો જવાબ છે ફક્ત 1. ત્રીજો પ્રશ્ન છે જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવનું પ્રતીક વૃષભ છે. બીજું વિધાન છે જૈન ધર્મના બીજા તીર્થંકર અજીતનાથનું પ્રતીક હાથી છે. ત્રીજું છે જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથનું પ્રતીક સર્પ છે. અને ચોથું વિધાન છે જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીનું પ્રતીક કળશ છે. તો ચોથું વિધાન છે જેમાં જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીનું પ્રતીક કળશ નહીં પરંતુ સિંહ છે. તો આમાં ફક્ત પહેલું, બીજું અને ત્રીજું વિધાન સાચું છે. તો જવાબ છે ઓપ્શન સી. ચોથો પ્રશ્ન છે સત્ય વિધાન તપાસો. તો પહેલું છે હિમાલય ઘેડ પર્વતનું ઉદાહરણ છે. બીજું છે જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું ઉદાહરણ છે. ત્રીજું છે ગિરનાર જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે. તો જવાબ છે ઓપ્શન ડી. આપેલ તમામ વિધાનો સાચા છે. પાંચમો પ્રશ્ન છે સમુદ્ર તાપીય ઉર્જા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાનો સાચા છે? પહેલું છે જો સપાટી પર રહેલા પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલા પાણીના તાપમાનમાં 15°C કે તેથી વધારે તફાવત હોય તો સમુદ્ર તાપીય ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટ કાર્યાન્વિત રહે છે. અને બીજું વિધાન છે સપાટીના હૂંફાળા પાણીના ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે છે. તો આમાં પહેલું વિધાન છે જેમાં 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલા પાણીના તાપમાનમાં 15°C નહીં પરંતુ 20°C આવશે. તો આમાં સાચું વિધાન રહેશે ઓપ્શન બી, ફક્ત બીજું. છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલા કોર્સમાંથી સાચા કાલક્રમિક ક્રમને ઓળખો કે જેમાં નીચેના રાજ્યો ભારતમાં બનાવવામાં આવ્યા હતા. તો પહેલું છે આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને સિક્કિમ. તો આમાં આંધ્રપ્રદેશની રચના 1956માં થઈ હતી. હરિયાણાની રચના 1966માં થઈ હતી. હિમાચલ પ્રદેશની રચના 1970માં થઈ હતી. અને સિક્કિમની રચના 1975માં થઈ હતી. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી.
7મો પ્રશ્ન છે મહાજનપદ અને તેની રાજધાની અયોગ્ય જોડ જણાવો. તો પહેલું છે વજ્જી, જેની રાજધાની છે મિથિલા. બીજું છે વત્સ્ય, જેની રાજધાની છે કૌશાંબી. ત્રીજું છે મત્સ્ય, જેની રાજધાની પૈઠણ નહીં પરંતુ વિરાટનગર હતી. તો અયોગ્ય જોડ છે ઓપ્શન સી, મત્સ્યની રાજધાની આવશે વિરાટનગર. 8મો પ્રશ્ન છે સંસદના સચિવાલયમાં પોસ્ટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું વિધાન છે સંસદના દરેક ગૃહના સચિવાલય માટે સામાન્ય પદો બનાવવામાં આવી શકે છે. અને બીજું વિધાન છે સંસદને તેના કોઈપણ ગૃહના સચિવાલયના કર્મચારીઓની સેવાની શરતોનું નિયમન કરવાનો અધિકાર છે. તો પહેલું વિધાન છે જેમાં સંસદના દરેક ગૃહના સચિવાલય માટે અલગ ભિન્ન સચિવાલય હશે, જેમાં સામાન્ય પદો બનાવવામાં આવતા નથી. તો પહેલું વિધાન ખોટું છે. અને બીજું છે કે સંસદને તેના કોઈપણ ગૃહના સચિવાલયના કર્મચારીઓની સેવાની શરતોનું નિયમન કરવાનો અધિકાર છે. તો જવાબ આવશે ઓપ્શન બી, ફક્ત બીજું વિધાન સાચું છે. 9મો પ્રશ્ન છે અસત્ય વિધાન જણાવો. પહેલું છે મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. અને બીજું છે માળવાનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. તો આ બંને વિધાન અસત્ય છે. તો જવાબ આવશે ઓપ્શન સી. મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ એ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે અને માળવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. 10મો પ્રશ્ન છે જોડકા જોડો. તો વિટામિન એ, તો વિટામિન એમાં રહેલું છે રેટિનોલ. વિટામિન બી, તો તેમાં છે એસ્કોર્બિક એસિડ. ત્રીજું છે વિટામિન ડી, તો તેમાં છે કેલ્સીફેરોલ. અને ચોથું છે વિટામિન ઈ, તો તેમાં છે ટેકોફેરોલ. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ. 11મો પ્રશ્ન છે અર્જુન એવોર્ડ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે આ એવોર્ડ મેળવનાર પ્રથમ ક્રિકેટર ખેલાડી સલીમ દુરાની છે. તો આ વિધાન સાચું છે. બીજું છે કે આ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી સ્ટેફી ડિસોઝા છે. આ વિધાન સાચું છે. ત્રીજું વિધાન છે કે આ એવોર્ડ એવા ખેલાડીને આપવામાં આવે છે જેમણે છેલ્લા 4 વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે નેતૃત્વ, ખેલદિલી અને શિસ્તની ભાવના જાળવી રાખી છે. આ વિધાન સાચું છે. અને ચોથું વિધાન છે આ એવોર્ડ મેળવનાર ખેલાડીને ₹25 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. ₹25 લાખનો રોકડ પુરસ્કાર નહીં પરંતુ 15 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી. કોનું નિવેદન છે કે જો કોઈ પણ સરકાર નિર્દેશક સિદ્ધાંતોની અવગણના કરે છે તો તે ચોક્કસપણે તેના માટે જનતા માટે જવાબદાર રહેશે? તો આ વિધાન છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું. તો આમાં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. 13મો પ્રશ્ન છે દરાયસે ઈસવીસન પૂર્વે 517માં ખાલી જગ્યા નામના પોતાના વહાણવટીને સિંધુ નદીના પ્રવાહોની શોધખોળ માટે વહાણોનો કાફલો મોકલ્યો હતો. તો દરાયસે વહાણવટી સ્કોપલેક્સ
જેને સિંધુ નદીના પ્રવાહોની શોધખોળ માટે વહાણોનો કાફલો મોકલ્યો હતો? તો જવાબ છે ઓપ્શન સી, સ્કોપલેક્સ. 14મો પ્રશ્ન છે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે કેપ ઓફ ગુડ હોપ, ભૂશીર. બીજું છે પિરમબેટ, તો એ ટાપુ છે. ત્રીજું છે પનામા, તો તે સંયોગી ભૂમિ છે. તો આમાં આપેલ ત્રણેય વિકલ્પ સાચા છે. તો અયોગ્ય વિકલ્પ પૂછ્યો છે, તો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. 15મો પ્રશ્ન છે ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું વિધાન છે તેની સ્થાપના નવી દિલ્હીમાં ચોથી બ્રિક્સ સમિટમાં કરવામાં આવી હતી. બીજું વિધાન છે બેંકનું સભ્યપદ સંયુક્ત રાષ્ટ્રના સભ્યો માટે ખુલ્લું છે. ત્રીજું વિધાન છે બેંકમાં નોંધાયેલ મૂડીની સૌથી વધુ ટકાવારી ચીનની છે. અને ચોથું છે મુખ્ય મથક બેઇજિંગમાં આવેલું છે. તો આમાં સાચું વિધાન છે ઓપ્શન બી, કે બેંકનું સભ્યપદ સંયુક્ત રાષ્ટ્રના સભ્યો માટે ખુલ્લું છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા દેશોનો સમાવેશ થાય છે. બ્રિક્સનું નવું નામ એનડીબી એટલે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક કરાયું છે. 16મો પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે ગઢ પાટણ, તો તે આવેલું છે અડાલજમાં. બીજું છે મણિપુર, તો મણિપુર આવેલું છે જૂનાગઢમાં. આ રાજ્ય નથી. રસુલાબાદ, તો તે આવેલું છે કડીમાં. અને પ્રભાસ પાટણ, તો તે આવેલું છે સોમનાથમાં. તો આમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી. 17મો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કોર્ટને અપીલ સાંભળવાની સત્તા નથી? તો અપીલ સાંભળવાની સત્તા નથી ઓપ્શન સી, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટને. 18મો પ્રશ્ન છે કુષાણ વંશ વિશે સત્ય વિધાન તપાસો. તો પહેલું વિધાન છે કુષાણ મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા. અને બીજું વિધાન છે કુષાણ વંશનો પ્રથમ રાજવી ભારતમાં કેજુલા કેડફિશ હતો. તો બંને વિધાન સાચા છે. તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને. 19મો પ્રશ્ન છે ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગના સંબંધમાં નીચેનામાંથી કયું નિવેદન સાચું નથી? તો પહેલું છે તેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. બીજું છે તેમને ભારતના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ જ પદ પરથી દૂર કરી શકાય છે. ત્રીજું છે કેગ ભારત સરકાર હેઠળ બીજા કાર્ય માટે લાયક છે જ્યારે તેને પોતાનું પદ સંભાળવાનું બંધ કરી દીધું છે. અને ચોથું છે કે કેગનો પગાર ભારતના કોન્સોલિડેટેડ ફંડ પર વસૂલવામાં આવે છે. તો આમાંથી ઓપ્શન એ, બી અને ડી 3 વિધાન સાચા છે. પરંતુ કેગ ભારત સરકાર હેઠળ બીજા કાર્ય માટે લાયક છે જ્યારે તેને પોતાનું પદ સંભાળવાનું બંધ કરી દીધું છે, આ વિધાન સાચું નથી. તો એ પૂછ્યું છે કે કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે ઓપ્શન સી. 20મો પ્રશ્ન છે બાયોગેસમાં વિઘટન પ્રક્રિયા દરમિયાન કયા વાયુઓ ઉત્પન્ન થાય છે? પહેલું છે મિથેન, બીજું છે કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજું છે હાઇડ્રોજન અને ચોથું છે હાઇડ્રોજન સલ્ફાઇડ. તો બાયોગેસમાં વિઘટન પ્રક્રિયા દરમિયાન આ ચારેય વાયુઓ ઉત્પન્ન થાય છે. તો
તો જવાબ આવશે ઓપ્શન ડી 1, 2, 3, 4. 21મો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું છે કે તે કોઈ પણ દેશને લોન આપી શકે છે, તો આ વિધાન ખોટું છે. બીજું છે તે માત્ર વિકસિત દેશોને જ લોન આપી શકે છે, આ વિધાન ખોટું છે. ત્રીજું છે કે તે માત્ર સભ્ય દેશોને જ લોન આપે છે, તો આ વિધાન સાચું છે. અને ચોથું છે કે દેશની મધ્યસ્થ બેંકને લોન આપી શકે છે, તો આમાં જવાબ રહેશે ઓપ્શન સી. 22મો પ્રશ્ન છે કઈ નદી સમગ્ર ભારતની એકમાત્ર એવી નદી છે જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે? તો આ પ્રશ્ન તો દરેક વિદ્યાર્થીને આવડતો જ હોવો જોઈએ, તો આનો જવાબ કોમેન્ટ કરશો. 23મો પ્રશ્ન છે જોડકા જોડો. તો કૃતિ અને તેના રચયિતા આપેલા છે. તો પહેલું છે સ્વપ્રવાસદત્તમ, તો તે કવિ ભાસ દ્વારા રચાયેલ કૃતિ છે. બીજું છે મહાવીર રચિત, તો તે ભવભૂતિ દ્વારા રચાયેલ છે. ત્રીજું છે નીતિ શતક, તો તે ભર્તૃહરિ દ્વારા રચાયેલ કૃતિ છે. અને ચોથું છે શિશુપાલ વધ, તો તે માધ્ય દ્વારા રચાયેલ કૃતિ છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી. 24મો પ્રશ્ન છે ભારતના એટર્ની જનરલના કાર્યાલયના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું વિધાન છે કે તેઓ દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી છે, તો આ વિધાન સાચું છે. બીજું છે તેમની સત્તાવાર ફરજો અદા કરતી વખતે એટર્ની જનરલને ભારતના પ્રદેશની તમામ અદાલતોમાં સુનાવણી કરવાનો અધિકાર છે, તો આ વિધાન સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન સી. ઉપરોક્ત બંને વિધાનો સાચા છે. 25મો પ્રશ્ન છે નીચેનામાંથી ખાલી જગ્યાએ નકશાનું અંગ નથી. તો નકશાનું અંગ નથી, તો એ છે ઓપ્શન એ એકમ, જ્યારે દિશા, પ્રમાણ સમય અને રૂઢ સંજ્ઞા એ નકશાના અંગો છે. 26મો પ્રશ્ન છે ખાલી જગ્યાએ નાના આંતરડાનો ભાગ નથી. તો પહેલું છે ડેન્ટિન, પક્વાશય, મધ્યાંત્ર કે શેષાંત્ર. તો આમાં છે ઓપ્શન એ ડેન્ટિન, જે નાના આંતરડાનો ભાગ નથી. 27મો પ્રશ્ન છે સત્ય વિધાન તપાસો. પહેલું છે ઈસરોની સ્થાપના 1969માં થઈ હતી. બીજું વિધાન છે ઈસરોનું વડું મથક બેંગલુરુ, કર્ણાટક ખાતે આવેલ છે. અને ત્રીજું છે ઈસરોના વર્તમાન અધ્યક્ષ એસ સોમનાથ છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. 28મો પ્રશ્ન છે અસત્ય વિધાન જણાવો. પહેલું છે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય ગવર્નર જનરલ કોર્નવોલિસને ફાળે જાય છે, તો આ વિધાન સાચું છે. અહીં પૂછ્યું છે અસત્ય વિધાન, તો ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી છે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે ભારતીય સનદી સેવામાં આવનાર યુવાન અધિકારી માટે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી, તો આ વિધાન ખોટું છે. તો જવાબ આવશે ઓપ્શન બી, અસત્ય વિધાન, તો ઓપ્શન બી.
ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે નહીં પરંતુ વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં આવનાર યુવાન અધિકારી માટે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. 29મો પ્રશ્ન છે, રાજ્યના મુખ્યમંત્રી વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું છે, તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બીજું છે, તેઓ અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે. ત્રીજું છે, મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની અલગ ઓફિસ નથી. અને ચોથું છે કે બહુમતી બેઠકો જીતનાર પક્ષ સાથે જોડાયેલા ધારાસભ્યો એટલે કે વિધાનસભાના સભ્યો દ્વારા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે. તો આમાં સાચું વિધાન છે ઓપ્શન ડી. 30મો પ્રશ્ન છે, અયોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે, ખેતીને દર્શાવવા પીળો રંગ વપરાય છે. તો આ વિધાન સાચું છે. બીજું છે કે જમીન માર્ગને દર્શાવવા કાળા રંગ વપરાય છે. ત્રીજું છે, વનસ્પતિ પ્રદેશને લીલા રંગ વડે દર્શાવાય છે. અને ચોથું છે, આપેલ તમામ. તો અયોગ્ય વિકલ્પ આવશે ઓપ્શન બી. જમીન માર્ગને દર્શાવવા કાળા રંગનો નહીં પરંતુ લાલ રંગનો ઉપયોગ થાય છે. 31મો પ્રશ્ન છે, જોડકા જોડો. તો પહેલું છે સંતરું, તો તેમાં આવશે સાઇટ્રિક એસિડ. બીજું છે ટામેટું, તો તેમાં આવશે ઓક્ઝેલિક એસિડ. ત્રીજું છે આંબલી, તો તેમાં આવશે ટાર્ટ્રિક એસિડ. અને ચોથું છે કીડીનો ડંખ, તો તેમાં આવશે મિથેનોઇક એસિડ. તો આમાં રાઈટ આન્સર છે ઓપ્શન ડી. 32મો પ્રશ્ન છે, રાજ્યના રાજ્યપાલના અધિકારોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું વિધાન છે, વિધાનમંડળ દ્વારા પસાર કરાયેલા બિલને તેમની મંજૂરી ન આપીને તે રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલી શકે છે. બીજું છે કે કટોકટી શાસન દરમિયાન રાજ્યપાલ કેબિનેટના સૂચનોની અવગણના કરી શકે છે જો રાષ્ટ્રપતિએ તેમને આ માટે વિશેષ પરવાનગી આપી હોય. તો આમાં ફક્ત પહેલું વિધાન સાચું છે. 33મો પ્રશ્ન છે, ઈશારા, શિવાજી કી જીવની અને ગુલામગીરી પુસ્તક કોણે લખેલ છે? તો તે લખેલું છે જ્યોતિબા ફૂલે. 34મો પ્રશ્ન છે, પરંપરાગત વ્યવસાય મુજબ ગારુડી એટલે શું? તો ઓપ્શન એ છે મદારી, બી ભવાયા, સી દરજી અને ડી ઢોલી. તો ગારુડીનો મતલબ થાય છે ઓપ્શન એ મદારી. 35મો પ્રશ્ન છે, સત્ય વિધાન તપાસો. પહેલું છે 80થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનને તોફાની પવન કહે છે. અને બીજું છે 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનને વાવાઝોડું કહે છે. તો આમાં સત્ય વિધાન તપાસવાના કીધા છે, તો આ બંને વિધાન ખોટા છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. પહેલું વિધાન છે કે 80થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનને તોફાની પવન નહીં પરંતુ તેને વાવાઝોડું કહેવામાં આવે છે. અને 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનને તોફાની પવન કહેવામાં આવે છે. 36મો પ્રશ્ન છે, અસત્ય વિધાન તપાસો.
તો પહેલું છે કે પ્રાચીન કાળમાં દક્ષિણ ગુજરાતનું જાણીતું થયેલું નામ આનર્ત હતું. તો આ વિધાન ખોટું છે. બીજું છે પ્રાચીન કાળમાં ઉત્તર અને મધ્ય ગુજરાત માટે જાણીતું થયેલું નામ લાટ પ્રદેશ હતું. તો આ વિધાન ખોટું છે. તો અહીં પૂછ્યું છે અસત્ય વિધાનો. તો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને વિધાનો ખોટા છે. પહેલું છે કે પ્રાચીન કાળમાં દક્ષિણ ગુજરાતનું જાણીતું થયેલું નામ, તો એ હતું લાટ પ્રદેશ. અને ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આનર્ત પ્રદેશ નામ વપરાતું હતું. 37મો પ્રશ્ન છે નીચેના પૈકી કયા સંગીત વાદ્યો ભારતીય ઇસ્લામિક સંયુક્ત મૂળના છે? સિતાર, શહેનાઈ, તબલા અને સારંગી. તો ભારતીય ઇસ્લામિક સંયુક્ત મૂળના, જેમાં સિતાર, શહેનાઈ અને સારંગીનો સમાવેશ થાય છે. તો જવાબ આવશે ઓપ્શન બી, ફક્ત 1, 2 અને 4. ભારતીય ઇસ્લામિક સંયુક્ત મૂળમાં તબલાનો સમાવેશ થતો નથી. 38મો પ્રશ્ન છે થિયોસોફિકલ સોસાયટી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયું વિધાન સાચું છે? પહેલું વિધાન છે ગ્રીક ભાષામાં થિયો એટલે જ્ઞાન અને સોફિયા એટલે ઈશ્વર. બીજું વિધાન છે આ સંસ્થાની સ્થાપના બ્લેવેટ્સ્કી નામના રશિયન મહિલા તથા કર્નલ H.S. આલ્કોટ નામના અમેરિકન અધિકારીએ કરી હતી. તો આમાં ફક્ત બીજું વિધાન સાચું છે. પહેલું છે કે ગ્રીક ભાષામાં થિયો એટલે જ્ઞાન. તો થિયો એટલે તેનો મતલબ થાય છે ઈશ્વર અને સોફિયાનો અર્થ થાય છે જ્ઞાન. તો તમને પરીક્ષામાં આવા પ્રશ્નો કન્ફ્યુઝ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. 39મો પ્રશ્ન છે લોકસભાના સ્પીકર વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા નથી? જ્યારે પણ લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે સ્પીકર પણ પોતાનું કાર્યાલય ખાલી કરી દે છે. બીજું છે તેઓ ગૃહના મુખ્ય પ્રવક્તા છે અને તમામ સંસદીય બાબતોમાં તેમનો નિર્ણય અંતિમ છે. અને ત્રીજું છે લોકસભાના અધ્યક્ષ માત્ર ભારતના બંધારણમાંથી તેમની સત્તાઓ અને ફરજો મેળવે છે. તો આમાં કયા વિધાનો સાચા નથી? તો જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 3 વિધાન સાચા નથી. તો પહેલું છે કે જ્યારે પણ લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે સ્પીકર પોતાનું કાર્યાલય ખાલી કરતા નથી. જ્યાં સુધી નવા સ્પીકર ન આવે ત્યાં સુધી કાર્યભાર સંભાળે છે. અને ત્રીજું વિધાન છે કે લોકસભાના અધ્યક્ષ માત્ર ભારતના બંધારણમાં નહીં પરંતુ લોકસભાના અધ્યક્ષ પ્રત્યે તેમની સત્તાઓ અને ફરજોમાં જે આવતું હોય તે કરવું પડે છે. 40મો પ્રશ્ન છે કાન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાનો સાચા છે? પહેલું છે સંઘનન દરમિયાન કર્ણપટલ અંદરની તરફ ધકેલાય છે. તો આ વિધાન સાચું છે. બીજું છે વિઘનન દરમિયાન કર્ણપટલ બહારની તરફ ધકેલાય છે. તો આ વિધાન પણ સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન સી, ઉપરોક્ત બંને વિધાનો સાચા છે. 41મો પ્રશ્ન છે એપલ કંપનીનું વડુ મથક ખાલી જગ્યા ખાતે આવેલ છે. તો પહેલું છે સન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયા, કુપરટીનો કેલિફોર્નિયા, સિએટલ વોશિંગ્ટન ડીસી અને મેનલો પાર્ક ન્યૂયોર્ક. તો એપલ કંપનીનું વડુ મથક આવેલું છે ઓપ્શન બી, કુપરટીનો કેલિફોર્નિયા ખાતે. 42મો પ્રશ્ન છે સંસ્થા અને સ્થાપના વર્ષ વિશે
અયોગ્ય જોડ જણાવો. પહેલું છે બંગ ભાષા પ્રકાશિકા સભા 1807, બીજું છે જમીનદાર સંઘ 1838, બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન 1851, ઇન્ડિયન એસોસિએશન 1876. તો આમાં જવાબ છે અયોગ્ય જોડ જણાવવાનો. તો જવાબ આવશે ઓપ્શન એ બંગ ભાષા પ્રકાશિકા સભા, જે 1807 નહીં પરંતુ 1836. 43મો પ્રશ્ન છે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે? તો પહેલું છે વિધાનસભાના અધ્યક્ષ જો તે વિધાનસભાના સભ્ય ન રહે તો તે ઓફિસ ખાલી કરશે. તો આ વિધાન સાચું છે. બીજું છે જ્યારે પણ વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે ત્યારે અધ્યક્ષે તરત જ તેમનું કાર્યાલય ખાલી કરવું પડશે. તો આમાં અધ્યક્ષ કાર્યાલય ખાલી કરશે નહીં. જ્યાં સુધી નવા અધ્યક્ષ ન આવે ત્યાં સુધી કાર્યભાર સંભાળશે. તો આમાં ફક્ત પહેલું વિધાન સાચું છે. 44મો પ્રશ્ન છે મનોવૈજ્ઞાનિક સ્કિનરનું પૂરું નામ જણાવો. તો બુરહસ ફ્રેડરિક સ્કિનર, બુરહસ એન્ડ્રુ સ્કિનર, બુરહસ પેટ્રોવિચ સ્કિનર અને ઇવાન પેટ્રોવિચ સ્કિનર. તો મનોવૈજ્ઞાનિક સ્કિનરનું પૂરું નામ છે ઓપ્શન એ બુરહસ ફ્રેડરિક સ્કિનર. 45મો પ્રશ્ન છે બ્રિટિશ સમયમાં ખાલી જગ્યાના સિક્કા બોડિયા રાજાના સિક્કા કહેવાતા. ઓપ્શન એ છે જ્યોર્જ પંચમ, ઓપ્શન બી જ્યોર્જ ચતુર્થ, ઓપ્શન સી એડવર્ડ સાત અને ઓપ્શન ડી વિલિયમ્સ પંચમ. તો બ્રિટિશ સમયમાં એડવર્ડ સાત રાજાના સિક્કા બોડિયા રાજાના સિક્કા કહેવાતા હતા. તો જવાબ આવશે ઓપ્શન સી. 46મો પ્રશ્ન છે નીચે આપેલ જોડ સંબંધિત યોગ્ય જોડ પસંદ કરો. તો પહેલું છે એકલ નાગરિકતા. તો તે લેવામાં આવી છે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાંથી. બીજું છે ન્યાયિક સમીક્ષા. તો તે લેવામાં આવી છે અમેરિકાના બંધારણમાંથી. ત્રીજું છે રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો. તો તે આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલ છે. અને ચોથું છે સંઘ રાજ્ય સંબંધમાં સમવર્તી યાદી. તો તે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલા છે. તો જવાબ આવશે ઓપ્શન એ. 48મો પ્રશ્ન છે ધ્વનિ ઉત્પન્ન થવાનો બંધ થયા પછી પણ થોડા સમય સુધી સંભળાતો રહે છે. આ ઘટનાને શું કહે છે? અનુરણન, પીચ, પ્રબળતા કે તીવ્રતા? તો જવાબ આવશે ઓપ્શન એ અનુરણન. 49મો પ્રશ્ન છે પંચાયતી રાજ સંસ્થાઓ મધ્યસ્થી સ્તર અને સંબંધિત રાજ્યની ખોટી જોડી પસંદ કરો. તો પહેલું છે તાલુકા પંચાયત ગુજરાત, ક્ષેત્ર પંચાયત ઉત્તર પ્રદેશ, પંચાયત સમિતિ મધ્યપ્રદેશ અને મંડળ પંચાયત કર્ણાટક. તો મધ્યસ્થી સ્તરને ગુજરાતમાં તાલુકા પંચાયત કહેવાય છે. તો આ સાચું છે. બીજું છે ઉત્તર પ્રદેશમાં ક્ષેત્ર પંચાયત. આ પણ સાચું છે. ત્રીજું છે મધ્યપ્રદેશમાં પંચાયત સમિતિ. તો તેમાં પંચાયત સમિતિ નહીં પરંતુ જનપદ પંચાયત કહેવામાં આવે છે. તો આમાં ખોટી જોડી છે ઓપ્શન સી. અને કર્ણાટકમાં મધ્યસ્થી સ્તરને મંડળ પંચાયત કહેવાય છે. 50મો પ્રશ્ન છે ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો ભારતમાં પંચાયતી રાજની સૌ પ્રથમ સ્થાપના કરનાર રાજ્ય હતું રાજસ્થાન. ઓપ્શન સી.
આ દરેક પ્રશ્નો GCRTની બુકમાંથી લેવામાં આવેલ છે. તો છેલ્લે સુધી આ વિડીયો સાથે જોડાવા રહેવા માટે ધન્યવાદ. આવા જ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો અને આવનારા નવા વિડીયો માટે કોમેન્ટ કરશો.